Hi. So let's talk about the new updates today. શું નવી અપડેટ કરી છે લેટ્સ ડિસ્કસ રાઈટ નાઉ. સો લેટ્સ સે ફર્સ્ટ સ્ટાર્ટ વિથ આપણે પહેલાં નવા ઓર્ડરથી સ્ટાર્ટ કરીએ તો હવે ધીસ ઇઝ અ ન્યૂ સ્ક્રીન બેઝિકલી નવી સ્ક્રીન છે ફોર નવા ઓર્ડર લેવા માટે. સો વોટ વી આર ડુઈંગ ઇઝ કે હવે આપણે એક ટ્રાયલ ડેટ માટે પણ એક નવી એન્ટ્રી નાખી દીધી. ધીસ ઇઝ ઓપ્શનલ ફિલ્ડ. તો કોઈ પર્ટિક્યુલર ક્લાયન્ટને આપણે ટ્રાયલ માટે સેપરેટલી બોલાવવા હોય તો એની બી અલગ ડેટ આપણે ઓર્ડરમાં જ નાખી શકીએ છીએ હવેથી. હવે આખું એક આ યુઆઈ પણ એક થોડું ક્રિસ્પ કન્સાઇઝ કોમ્પેક્ટ બનાવી દીધું છે વિચ ઇઝ મોર એલિગન્ટ. પ્રિવિયસલી આ બધો જે આપણો ડેટા હતો ટોટલ અમાઉન્ટને અહીંયા નીચે હતો એન્ડ વી કુડ હેવ એડેડ નવી આઇટમ એડ કરી હોય તો અહીંયાથી એડ કરી શકતા હતા. ના આ થોડી કોમ્પેક્ટ ડિઝાઇન બનાવી દીધી છે સો દેટ ઇટ્સ મોર એલિગન્ટ. ઓલ્સો હવે આમાં આપણે ક્વોન્ટિટી પણ એડ કરી દીધું છે સો દેટ લેટ્સ આપણે અહીંયા કંઈ બી એડ કરીએ ડિલિવરી ડેટ આપણે કોઈ નાખી દઈએ એન્ડ બાય ડિફોલ્ટ અહીંયા ₹700 પર પેન્ટ એની કોસ્ટ આવી ગઈ. ઇફ આઈ જસ્ટ ઇન્ક્રીઝ ઇટ તો એ ડિરેક્ટલી અહીંયા મલ્ટીપ્લાય થઈને બિલ્ડ અમાઉન્ટમાં ડિરેક્ટલી એડ થઈ જશે. બિલિંગ સેક્શનમાં પણ આપણે એક નવી ફિલ્ડ પે અલગ એડ કરી છે વિચ ઇઝ ફર્સ્ટ કે એક્સ્ટ્રા ચાર્જીસ લેટ્સ એ કોઈ પર્ટિક્યુલર ટાઈપના આપણે એક્સ્ટ્રા ચાર્જ લેવું છે લેટ્સ એ મટીરિયલ માટે કે એવું કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવું છે વિચ ઇઝ અબાવ એન્ડ બિયોન્ડ આ બેઝ પ્રાઇસ તો આપણે અહીંયા નાખી શકીએ છીએ. અને કોઈ પર્ટિક્યુલર કસ્ટમરને આપણે સેપરેટ ડિસ્કાઉન્ટ આપવું છે બેઝ પ્રાઇસ વગર. બેઝ પ્રાઇસ આ મૂકીને આપણે શો કરવું છે કે આપણે ડિસ્કાઉન્ટ આપીએ છીએ તો વી કેન એડ ઇટ હિયર. આ ડિરેક્ટલી રૂપીઝના ટર્મ્સમાં છે. લેટ્સ એ મારે કોઈ ₹200 ડિસ્કાઉન્ટ આપવું છે તો પહેલાં 1400ની પ્રાઇસ હતી આ 1200ની થઈ જશે. આમાં આપણે હવે બીજી એક ફિલ્ડ આપણે એ પણ એડ કરી છે કે એડવાન્સ પેમેન્ટ. આપણે ઓર્ડર લેતી વખતે કોઈ વસ્તુનું આપણે એડવાન્સ પેમેન્ટ લીધું હોય લેટ્સ એ ₹500 તો નાવ ફાઇનલ ડ્યુ અમાઉન્ટ આ રહેશે અને આ વસ્તુ અહીંયા સેવ થઈ જશે. ઓકે બસ તો દેટ ઇઝ ઇટ. અને એને આપણે જે નવો આપણે એક્સ્ટ્રા ચાર્જ આપણે કોઈ એડ કરીએ છીએ લેટ્સ એ ₹100 આપણે એડ કર્યા તો એ વસ્તુ આપણે એના આ બી મૂકી શકીએ છીએ લેટ્સ એ રશ ચાર્જ. ઓકે એને સેવ કરી દઈએ આપણે તો એ આપણને અહીંયા એડવાન્સ પેમેન્ટ આપણે પેડ 500 અને બાકી 800 એ રીતે દેખાડશે અને વન્સ વી ક્લિક ઓન ધીસ આપણને એનું બધી ડિટેલ્સ પણ સેવ રહેશે. તો આ એક નવું અપડેટ છે ઓન ધી ઓર્ડર સાઇડ જ્યાં આપણે ક્વોન્ટિટી એડ કરી યુઆઈ ચેન્જ કર્યું નવી ટ્રાયલ ડેટ માટે ફિલ્ડ એડ કરી અને પેમેન્ટ ડિટેલ્સમાં આપણે નવી ફિલ્ડ્સ અને એને હાઇલાઇટ કર્યું. ધેર ઇઝ ધીસ અનધર સેક્શન જ્યાં ક્લાયન્ટ સાઇડ સેક્શન છે. તો આ વાળું પેજ આપણે ઇફ પ્રિવિયસલી રિમેમ્બર તો આ વાળી પેજ બહુ ટાઇલ્સ અહીંયા મતલબ બોક્સીસમાં આપણને ડેટા દેખાતો હતો. નાવ ધીસ ઇઝ એન્ટાયરલી ઇન અ ટેબલ સ્ટ્રક્ચર અને આખું ટેબલ સ્ટ્રક્ચરમાં છે. આમાં આપણે મતલબ ક્લાયન્ટનું નેમ વિથ ફોન નંબર લોકેશન કેટલા એના પેન્ડિંગ ઓર્ડર્સ છે અને એ બધા ઓર્ડર્સ મને કન્સિડર કરીને કેટલી આઇટમ્સ એમાંથી પેન્ડિંગ છે. વન થિંગ ટુ નોટ કે આમાં જ્યારે આપણે પેન્ડિંગ ઓર્ડર્સ કેલ્ક્યુલેટ કરીએ છીએ તો આમાં નોન ડિલિવર્ડ ઓર્ડર્સ જ કાઉન્ટ કરાશે આમાં નોન ડિલિવર્ડ ઓર્ડર્સ. અને પેન્ડિંગ આઇટમ જ્યારે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ ત્યારે નોન કમ્પ્લીટ આઇટમ્સ લેટ્સ એવું હોઈ શકે કે આમાં 3 ઓર્ડર હોય એની લેટ્સ એ કોઈ પર્ટિક્યુલર આઇટમ અહીંયા આપણે લેટ્સ સી વિથ એક્ઝામ્પલ. તો આ લેટ્સ એ આ પર્ટિક્યુલર એક્ઝામ્પલ છે જેમાં અહીંયા આ બે આઇટમ છે બે શર્ટ હતા બે ક્વોન્ટિટીના એ કમ્પ્લીટેડ સ્ટેટમાં છે. તો આ વસ્તુ આ આપણને ત્યાં કાઉન્ટિંગમાં રિમેનિંગ આઇટમ્સમાં નહીં દેખાય એવી રીતે છે. ઓકે સો જેટલી આઇટમ એકચ્યુઅલી બાકી હશે ઓર ઇન પાઇપલાઇન હશે એ જ દેખાશે કમ્પ્લીટેડ આઇટમ નહીં દેખાય. અને એ જ આઇટમ્સને કન્સિડર કરીને કેટલી પેન્ડિંગ અમાઉન્ટ આપણે લેવાની બાકી છે એ આપણને અહીંયા બતાવશે. આમાં આપણું એડવાન્સ પેમેન્ટ ને એ બધું જે બી છે ડિડક્ટ કરીને જે ફાઇનલ આપણી પેન્ડિંગ લેવાની અમાઉન્ટ પેન્ડિંગ હશે એ આપણને અહીંયા બતાવી જશે. વધારે ક્લાયન્ટ હોય લેટ્સ આપણે અહીંયા બાય ડિફોલ્ટ 25 ક્લાયન્ટ આપણે એક પેજમાં બતાવીશું આવી રીતે સ્ક્રોલ ડાઉન કરીને. બટ લેટ્સ આપણે વધારે ક્લાયન્ટ હોય તો આપણે આવી રીતે પેજિનેશન કરીને નેક્સ્ટ પેજ ઉપર જવું હોય તો અહીંયાથી બીજા પેજ ઉપર જઈશું ત્યાં આપણને બીજા બધો ડેટા દેખાશે. સો આઈ થિંક ધીસ પાર્ટ ઇઝ ઓલ્સો સોર્ટેડ.